હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 સાયન્સ અને એમાં ભૌતિક વિજ્ઞાનથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ભૌતિક વિજ્ઞાન જે છે એ તમે 9થમાં 10થમાં આ સબ્જેક્ટથી પરિચિત છો. લગભગ તમારે 3 થી 4 ચેપ્ટર જે છે 8માં 9માં અને 10મા ધોરણમાં આવી ગયા છે. એમાં ભૌતિક વિજ્ઞાન જે છે 9મા ધોરણમાં તમે ન્યૂટનની ગતિ, ન્યૂટનના ગતિના નિયમો, આ બધા વિશે જે છે એ પરિચયમાં આવી ગયા હશો. ત્યારબાદ સામાન્ય ચુંબક છે. તો આ બધી વસ્તુનો અભ્યાસ સંકળાયેલ છે. તો એવો વિષય જે છે એ આપણો ભૌતિક વિજ્ઞાન છે. તો ભૌતિક વિજ્ઞાન છે એ તમે પરિચિત છો 9મા ધોરણ અને 10મા ધોરણમાં. અને ભૌતિક વિજ્ઞાનનો પહેલો ચેપ્ટર આપણો 11મા સાયન્સનું પહેલો ચેપ્ટર જે છે ભૌતિક જગત. તો એમાં બેઝિક માહિતી છે, બેઝિક ઇન્ફોર્મેશન છે. તો બેઝિક ઇન્ફોર્મેશનથી આપણે સ્ટાર્ટ કરવાનું છે કે ભાઈ સાયન્સ છે, ભૌતિક વિજ્ઞાન જે છે એને ફિઝિક્સ તરીકે ઓળખવામાં છે ઇંગ્લિશમાં. પછી સાયન્સ જે છે એનો ઉદ્ભવ એટલે કે સાયન્સની જે શરૂઆત છે એ લેટિન એટલે કે ગ્રીક લોકો જે છે, યુરોપ કન્ટ્રીની અંદર ગ્રીક પ્રદેશ છે ત્યાંથી શરૂઆત થઈ છે. અને તેની લેંગ્વેજ જે છે એ ગ્રીક અને લેટિન ભાષામાં જે છે એનો વધારે પ્રમાણમાં જે છે એ શોધ સંશોધન જે છે એ વધારે લેટિન ભાષામાં થયેલા છે. એટલે લેટિન ભાષામાં જે છે એ સાયન્સને જે છે સિન્ટ્રિયા કહેવામાં આવે છે. મેં અંડરલાઇન કરેલી જ છે. તો ભૌતિક જગત છે એ બહુ પરિચિત છે તમારાથી. તમે સવારે જાગો, ઉઠો ત્યારથી લઈને સાંજ સુધી જે કાંઈ વર્ક કરો છો, જે કાંઈ કામ કરો છો, ત્યાં બધે ભૌતિક વિજ્ઞાન જે છે એ ઇન્ક્લુડ છે. તે બધે ભૌતિક વિજ્ઞાન જે છે આવી ગયું છે. જેમ કે સવારે ઉઠો પછી તમે જે છે સવારે સૂર્ય જે જોવો છો રેડિશ કલરનું દેખાય છે, સ્કાય જે છે આખું રેડિશ કલરનું દેખાય છે. તો એ પણ એક ભૌતિક પ્રક્રિયા છે પ્રકીર્ણનની, જે તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી ગયા. પછી તમે કાર લઈને જાઓ છો, બાઇક લઈને જાઓ છો, તો ગતિની જે ચર્ચા છે તો એમાં પણ ભૌતિક વિજ્ઞાન આવી ગયું છે. પછી તમે કોઈ વર્ક કરો છો, સપોઝ કે ઓફિસ વર્ક કરો છો લેપટોપમાં, તો લેપટોપ જે છે એ શેનાથી બને છે તો કે ભૌતિક જગત. મેડિકલ સાયન્સની અંદર આપણે વાત કરીએ તો મેડિકલ સાયન્સમાં પણ રોલ ઓફ ફિઝિક્સ ઇન 80% ઇન મેડિકલ સાયન્સ છે. તો મેડિકલ ક્ષેત્રે પણ 80% ભૌતિક વિજ્ઞાનનો જ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તમે જુઓ તો હું તમને એક વાત કહું સિમ્પલ, કે જ્યારે તમે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો તો ડૉક્ટર જે સૌથી પહેલી વસ્તુ જે છે એ યુઝ કરે છે ફિઝિક્સના નિયમની, જેમ કે સ્ટેટોસ્કોપ. તો સ્ટેટોસ્કોપ જે છે એ શું કામ કરે છે તો કે કોઈ વ્યક્તિના ધબકારા જે છે એ કાન સુધી સંભળાય છે. પણ કઈ રીતે? તો કે જે ઓછા સિગ્નલ છે, ઓછી આવૃત્તિવાળા સિગ્નલ છે, એનું નળી દ્વારા, એટલે સ્ટેટોસ્કોપ સાથે એક રબરની નળી છે, એ નળી દ્વારા જે છે એ નાના સિગ્નલોને એમ્પ્લિફાય કરીને તમારા કાન સુધી પહોંચાડે છે. તો આ બધા એક્ઝામ્પલ જે છે એ ક્યાંક ને ક્યાંક ભૌતિક વિજ્ઞાન જે છે ઇન્ક્લુડ થાય છે. મારો કહેવાનો એક્ઝામ્પલ જે છે એ દેવાનો એક જ મિનિંગ છે કે ભૌતિક વિજ્ઞાન છે એ તમે કોઈ પણ કાર્ય કરો છો ત્યાં ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. કોઈ પણ કાર્ય તો એ ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. પછી તમે છોકરાઓ એક બીજી વસ્તુની આપણે ચર્ચા કરીએ કે ધોરણ 9માં જે તમે સ્ટડી કરી છે એનો બધો અભ્યાસ જે છે એ આખો ક્લાસિકલ છે. તમે જે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે સબ્જેક્ટ ફિઝિક્સનો, એ આખું ક્લાસિકલ છે. ક્લાસિકલનો મિનિંગ એવો થશે કે યંત્રશાસ્ત્ર, કે જે ન્યૂટનની ગતિના નિયમો છે એ બધી વસ્તુ, ન્યૂટનનું આખું 16મી સદીમાં જે ન્યૂટને નિયમો આપ્યા છે તો એનો અભ્યાસને આવરી લેતી શાખા એટલે કે પ્રચલિત યંત્રશાસ્ત્ર, એટલે કે એને ઇંગ્લિશમાં ક્લાસિકલ મિકેનિક્સ કહેવામાં આવે છે. તો એનો ધોરણ 9 ધોરણમાં અભ્યાસ તમે કરી લીધો છે ધોરણ 9માં. અને ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 સાયન્સ, 11 સાયન્સ. તો 11 સાયન્સમાં જે છે તમારે આનો અભ્યાસ ફરી પાછો જે છે કરવાનો છે. પણ થોડું ડિટેલમાં જઈશું આપણે, બેઝિક જઈશું. તો આખું 11th છે છોકરાઓ, એ આખું તમારું ક્લાસિકલ છે. અને લાસ્ટ પોર્શન જે પાર્ટ 2માં આવે છે તો એ બધું જે છે લાસ્ટ 2 ચેપ્ટર છે એ થર્મોડાયનેમિક્સ અને હીટને રિલેટેડ છે. વચ્ચે ફ્લુઇડ મિકેનિક્સની વાત કરીએ,
બધા ચેપ્ટરની વાત કરીએ તો બધા ચેપ્ટર જે છે એ તમારા છોકરાઓ ક્લાસિકલ બેઝ છે, આ વસ્તુ યાદ રાખજો. 11th આખું જે છે એ ક્લાસિકલ બેઝ છે. હવે ક્લાસિકલ શબ્દ શું છે એ તમારા માટે નવો શબ્દ હું યુઝ કરું છું, પ્રચલિત ભૌતિકશાસ્ત્ર. તો એ શું છે તો એ આપણે હમણાં ડિટેલમાં જોશું કે ભાઈ ક્લાસિકલ એટલે શું. તો તમને અહીંયા ઇન શોર્ટ એટલું કહેવામાં આવે છે કે ભાઈ ધોરણ 9નો અભ્યાસ એ તમારે ધોરણ 11 સાયન્સમાં કરવાનો છે. એટલે ધોરણ 9માં જે તમે બેઝિક ભૌતિક વિજ્ઞાન કર્યું છે એને જ થોડુંક આગળ અને ડીપમાં સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે છે. એ આપણો 11 સાયન્સનો સિલેબસ છે, ક્લાસિકલ મિકેનિક્સ. ધોરણ 12 જે છે એ ધોરણ 10માં બેઝ છે. એટલે જે ધોરણ 10માં તમે અભ્યાસ કર્યો છે નેનો ટેકનોલોજી સિવાય ધોરણ 10માં જે તમે અભ્યાસ કરેલો છે એ ધોરણ 12 સાયન્સમાં નેનો ટેકનોલોજી સિવાય જેટલી વસ્તુ છે એ બધું જે છે 12 સાયન્સમાં જે છે નેનો ટેકનોલોજી સિવાયના જેટલા ચેપ્ટર છે એ બધા તમારે 12 સાયન્સમાં આવશે. તો 12 સાયન્સમાં જે છે તમે ભણી ગયા છો કે વિદ્યુત અને ચુંબકત્વ, પછી ફક્ત વિદ્યુત પ્રવાહ. તો આ બધા શબ્દો તમે જે છે પરિચિત છો. તો એ બધો પરિચિત શબ્દ જે છે, પછી પ્રકાશને લગતા ચેપ્ટરો તમે ભણી ગયા છો, પ્રકાશનું વક્રીભવન, પુનરાંતિક પરાવર્તન. તો આ બધા ચેપ્ટરનો અભ્યાસ જે છે એ તમે ધોરણ 12 સાયન્સમાં કરો છો. આજે પહેલાં લેક્ચરમાં છોકરાઓ આપણે આ જ વસ્તુ કરવાની છે, શીખવાની છે કે ભાઈ આપણો ફિઝિક્સ સબ્જેક્ટ શું છે, એની રેન્જ શું છે, એને આપણે કયા અલગ અલગ વિભાગોમાં આવરી લેવામાં આવે છે. એટલે ફિઝિક્સ જે છે એ સૌથી વધારે વાઇડ બ્રાન્ચ છે. ફિઝિક્સ જે છે એ એવો સબ્જેક્ટ છે કે જેનો અંત નથી. એનું જે છે નવું લિમિટેશન જે છે એની છે જ નહીં, નવી વસ્તુ જે છે આવતી જ રહે છે. તો ફિઝિક્સ જે છે આપણો ઇઝી સબ્જેક્ટ છે જો તમે સમજીને કરો તો. ચલો, થોડીક જે છે આપણે બેઝિક માહિતી લીધા બાદ થોડું જે છે આગળ લઈએ. 9મા અને 10મા ધોરણ અને 11-12 સાયન્સમાં ફિઝિક્સનું શું મહત્ત્વ છે એની આપણે થોડી ઉપરથી ઓવરઓલ વાત કરી લીધી છે. હવે આપણે જે છે આગળ જોઈએ કે ભાઈ અલગ અલગ સાયન્સના વર્ડિંગ છે, વર્બ છે એ કઈ રીતે યુઝ કરવામાં આવે છે. જેમ કે સાયન્સનો અર્થ થાય જાણવું. છોકરાઓ બહુ મસ્ત વસ્તુ છે. ઘણા મને પૂછે સર આપણે ભૌતિક સાયન્સ અને ધર્મમાં શું ફેર? બરાબર છે, ધર્મ અને સાયન્સ એટલે ધર્મ છે એ સાયન્સ સાથે જ સંકળાયેલું છે. બધા ધર્મ છે એ સાયન્સ સાથે જ સંકળાયેલા છે. અને સાયન્સ જે છે એ કોઈ કુદરતી ઘટના છે એનો સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે. સાયન્ટિસ્ટો દ્વારા જે છે સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે અને એ અભ્યાસના નિચોડ સ્વરૂપે જે કાંઈ ફોર્મ્યુલા બને છે, સંશોધન થાય છે અને એને આપણે ભૌતિક રીતે અભ્યાસ કરી શકીએ. તો એવા સબ્જેક્ટ જે છે એને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. અને ભૌતિક વિજ્ઞાનનો મિનિંગ થાય છે જાણવું, કે જે કુદરતી ઘટના છે એની પાછળ રહેલું કારણ શું છે એ જાણવું. ચલો, ત્યારબાદ અરબી ભાષા એટલે સાયન્સ જે છે છોકરાઓ એક તમને હજી ક્લિયર કરી દો કે ભૌતિક વિજ્ઞાન જે છે એ બહુ જૂનું છે, પ્રાચીન છે. પ્રાચીન એટલે કે ઈસવીસન પહેલાંનું છે. આપણે ઈસવીસન લખીએ ને, ઈસવીસન અત્યારે ચાલે છે સપોઝ કે 2020, તો ઈસવીસન 2020 પહેલાંનું છે. ભૌતિક વિજ્ઞાન જે છે આ ઈસવીસન જે 2020 વર્ષો એવા છે જોયા છે એના પહેલાં પણ આનો ઉપયોગ થાય છે. આર્કિમિડીઝ જે છે એ ઈસવીસન પૂર્વે થઈ ગયા અને આર્કિમિડીઝ જે છે એને ફિઝિક્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે, ફાધર ઓફ ફિઝિક્સ. આ બધા નામ યાદ રાખજો છોકરાઓ. આ પહેલું ચેપ્ટર ખાલી માહિતીનું છે કે તમને ભૌતિક વિજ્ઞાનમાં રસ પડે, ભૌતિક વિજ્ઞાન શું છે અને શા માટે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે અને ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલી બ્રાન્ચો કેટલી છે, શાખા કેટલી છે. ચલો, તો ભૌતિક વિજ્ઞાન જે છે એ અરેબિક ભાષામાં ઇલમ એવો શબ્દ કહેવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાન જે છે એને ઇલમ એવો શબ્દ કહેવામાં આવે છે. ચલો, આ બધા વર્ડિંગ થઈ ગયા છે. પછી આપણે થોડું આગળ જોઈએ કે ભાઈ શરૂઆત ક્યાંથી થઈ, ભૌતિક વિજ્ઞાનનું મહત્ત્વ
તો છે જ, પણ એની શરૂઆત આપણે થોડી હિસ્ટ્રી સાથે જોઈએ કે એની હિસ્ટ્રી શું છે. મેં હમણાં વાત કરી ભૌતિક વિજ્ઞાન બહુ પ્રાચીન છે. રાજા મહારાજા વખતમાં પણ આ બધા યુઝ થઈ ગયા છે ભૌતિક વિજ્ઞાનના. તો રાજા મહારાજા વખતના પણ જે છે આર્કિમિડીઝ જે છે એ તમને મેં હમણાં નામ આપ્યું છે આર્કિમિડીઝ. તો છોકરાઓ આર્કિમિડીઝની એક તમને વાત કહું કે દળ શબ્દ જે છે વજન, દળ, વજન, આ બંને શબ્દ આપવાવાળા જે છે એ આર્કિમિડીઝ હતા. તો આર્કિમિડીઝ દ્વારા આ બંને શબ્દ જે છે એ આપવામાં આવેલા છે. વજન કઈ રીતે થાય છે આ બધી વસ્તુ જે છે આર્કિમિડીઝ દ્વારા આપવામાં આવેલી છે. તો આર્કિમિડીઝ જે છે એ બહુ રાજા શાસન એટલે કે 2020 પહેલાંના વર્ષોમાં રાજા શાસનમાં એ પોતે એક રાજાના ખાસ વ્યક્તિ તરીકે એક કોઈ પણ રાજાને પ્રશ્ન થાય, મુશ્કેલી આવે તો એ પહેલો પ્રશ્ન જે છે એ આર્કિમિડીઝને કરતા. તો એક સ્ટોરી તમને કહું કે આર્કિમિડીઝ જે છે એ રાજા એ જે છે આર્કિમિડીઝને પ્રશ્ન પૂછે છે આર્કિમિડીઝને કે મને એક સોનીને એક મેં કોઈ સાઇઝનું કોઈ પરિમાણનું એમ દળ ધરાવતું સોનાનું બિસ્કિટ આપણે કહીએ, સોનાનું વજન ધરાવતું એમ દળનું બિસ્કિટ, એનું દ્રવ્યમાન જે છે એ કેટલું છે એ ખબર નથી. પરંતુ જે મુગટ બનાવેલો છે એ સોનાના બિસ્કિટમાંથી જે મુગટ બનાવેલો છે તો એનું મને દ્રવ્યમાન થોડું જુદું લાગે છે કે જે મેં જેટલી વજનમાં વસ્તુ આપી છે સોનીને તો એટલી વસ્તુ વજનમાં મને ઓછી લાગે છે. એટલે આર્કિમિડીઝને કહે છે કે ભાઈ તમે મને કોઈ રીતે ચેક કરીને કહો કે આ બંને સાઇઝ જે છે એ સમાન છે કે નહીં. બરાબર છે, મેં જેટલું સોનું આપ્યું છે જથ્થામાં, જેટલા જથ્થામાં સોનું આપ્યું છે એટલા જથ્થામાં સોનું છે કે નહીં, આ વસ્તુ જે છે એ મને એનો પ્રશ્ન છે અને તમે આનું સોલ્યુશન આપો. એટલે આર્કિમિડીઝ જે છે રાત દિવસ જે છે આ જ વિચારમાં છે કે ભાઈ કઈ રીતે. અને એ દરમિયાન આર્કિમિડીઝ જે છે એના બાથ ટબમાં જ્યારે ઘરે નાવા બેસે છે, એટલે બાથ ટબમાં જે છે આખું બોડી જે છે એ બાથ ટબમાં આવી જાય એ રીતે બાથ ટબ છે. આપણે ઘરે જે બાથ હોય છે એ બાથરૂમ છે એ રીતે નહીં, પણ બાથ ટબ ઘણા મૂવીમાં તમે જોયું હોય એમાં એવી રીતે. તો એ બાથ ટબમાં જે છે એ શું કરે છે તો કે પાણી ફૂલ ભરેલું હોય છે બાથ ટબમાં, અને એ આર્કિમિડીઝ જે છે સાયન્ટિસ્ટ છે એ ત્યાં નાવા અંદર જે છે જેવો પગ મૂકે છે એવું એ દરમિયાન થોડું પાણી બહાર આવે છે. એ દરમિયાન બીજો પગ જ્યારે મૂકે છે એ દરમિયાન પણ થોડુંક પાણી બહાર આવે છે. પછી ધીરે ધીરે એનું આખું બોડી જે છે એ પાણીમાં આવી જાય છે. તો ઘણું બધું પાણી જે છે એ બાથ ટબની બહાર છલકાઈને બહાર નીકળી જાય છે. તો આ દરમિયાન આર્કિમિડીઝને જે છે એ સવાલ થયો કે ભાઈ બહાર જે પાણી આવે છે એ નીકળવાનું કારણ અને રાજાનો પ્રશ્ન આ બંને સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ છે. અને એનો આન્સર મળી જાય છે વિચારમાં ને વિચારમાં, અને આ ઘટના ઉપરથી. અને બાથરૂમમાંથી જે છે દોડતો જે છે યુરેકા કરીને દોડે છે. યુરેકા મીન્સ મને ગ્રીક શબ્દ છે, મને કંઈક જાણવા મળ્યું છે એવા શબ્દ બોલીને જે છે એ દોડવા માંડે છે. અને પછી એને આનો જવાબ મળે છે અને રાજાને કહે છે કે ભાઈ તમારી પાસે એવું દ્રવ્યમાન ધરાવતું જે તમે સોનીને આપ્યું છે એટલું જ દ્રવ્યમાન ધરાવતું બિસ્કિટ હશે તમારી પાસે? તો રાજા કહે છે હા. તો રાજા પાસેથી જે છે એટલું જ દ્રવ્યમાન ધરાવતું, એટલે કે હમણાં આપણે વાત કરીએ એમ આટલા દ્રવ્યમાન ધરાવતું એમ માસનું જે છે સોનાનું બિસ્કિટ લઈ લે છે. અને બીજી તરફ જે છે એક મુગટ જે બનાવેલો છે એને એક પાત્રમાં પાણી ભરી દે છે, ફૂલ પાત્રમાં પાણી ભરી દીધેલું છે આવી રીતે. અને એ ચોસલું જે છે મૂકવામાં આવે છે એમ માસનું. જેવું એમ માસનું આ ચોસલું આમાં મૂકવામાં આવશે એટલે થોડું પાણી જે છે એ બહાર નીકળશે. તો જેટલું પાણી બહાર નીકળે છે પાત્રમાંથી એનો અહીંયા નોંધ કરવામાં આવે છે. નીચે એક બીજું પાત્ર રાખવામાં આવે છે કે જેથી ઉપરથી પડતું પાણી જે છે એની નોંધ લઈ શકાય કે કેટલા ml પાણી જે છે એ બહાર નીકળે છે. ચલો, ત્યારબાદ જે છે એ શું કરે છે કે હવે એ બધું પાણી જે છે બહાર નીકળે છે એનો એક
આંક રાખે છે કે ભાઈ આટલા સાઇઝનું પાણી, અથવા તો કોઈ એક પાત્રમાં નિશાન કરીને રાખે છે કે ભાઈ ત્યારે કોઈ વસ્તુ છોકરાઓ નહોતી, ત્યારે કોઈ સોર્સ નહોતા કે માપવાના, એટલે એક પાત્રમાં ભરી દે છે કે ભાઈ આ સાઇઝની પાત્ર જે છે આટલું પાણી ભરાણું છે, આટલું પાણી આ લેવલ સુધી પાણી જે છે એ ભરી લીધું છે. ત્યારબાદ એ જ પાત્રમાં અને નીચે એક બીજું પાત્ર રાખેલું છે, કેટલું પાણી ચેક બહાર આવે છે એના માટે. પાછું પાણી જે છે એટલું જ ભરી દે છે જ્યારે એમ માસના બિસ્કિટ, સોનાનું બિસ્કિટ રાખેલું હતું એ દરમિયાન. અને પછી હવે ક્રાઉન એટલે કે રાજાનો મુગટ, બરાબર છે, એ અહીંયા મૂકવામાં આવે છે. ચાલો, અને એ દરમિયાન થોડું પાણી જે છે બહાર આવે છે, અને એ પાણીનો પણ મૂલ્યાંકન અભ્યાસ કરવામાં આવે છે, અને મૂલ્યાંકન કરવામાં આવે છે કે કેટલું પાણી જે છે, કેટલા સાઇઝનું પાણી જે છે એ બહાર આવે છે. એટલે એને એક પાત્રમાં ભરી દે છે. એટલે એમ માસનું બિસ્કિટ હતું એમાં સપોઝ કે આ એક લાઈન કરેલી છે ત્યાં સુધી પાણી બહાર આવે છે, અને બીજું જે છે પાત્ર, અને એમાં પણ એટલું જ પાણી બહાર આવે છે, એટલું જ પાણી ત્યાં સુધી સ્ટોર થયેલું છે, ભરાયેલું છે. તો બંને પાત્રની સાઇઝ સમાન છે, એરિયા સમાન છે. આ એનો એરિયા થઈ આટલો, તો એનો એરિયા પણ સમાન છે, અને પાણીનો જથ્થો એમાં ભરેલો છે એ પણ સમાન છે. તો આના પરથી જે છે એ કહી શકે છે આર્કિમિડીઝ કે ના, તમારું જે એમ માસનું સોનાનું બિસ્કિટ છે એટલું જ તમારો ક્રાઉનનો વેઇટ છે. તો આ એક સ્ટોરી ઉપરથી આપણને એવું જાણવા મળે કે વર્ષો પહેલાં જે છે કઈ રીતે સાયન્સના નિર્માણ થયા, અને કઈ રીતે એને ભૌતિક વિજ્ઞાનમાં જે છે ફાધર ઓફ ફિઝિક્સ કહેવામાં આવે છે. એની એક મેં આજે તમને નાની એવી સ્ટોરી કરી છે. હવે 11માં આવી રીતે ઘણી સ્ટોરી જે તે સમયે આવતા જશે, એમ હું તમને કરતો રહીશ. પરંતુ એક હજી કહું કે આના ઉપરથી જે છે આર્કિમિડીઝ એવું કહે છે કે જેટલું દ્રવ્યમાન પાણીમાં પ્રસ્થાપિત થાય એટલું જ પાણી બહાર આવે છે. આ પાણીને અને દ્રવ્યમાન સાથેનો સંબંધનો આર્કિમિડીઝ જે છે એ નિકાલ કરે છે, એનું અવલોકન કરે છે, અને એના ઉપર જે છે એ થોડી થિયરી લખે છે કે ભાઈ જેટલું દ્રવ્યમાન ધરાવતું પાણી બહાર આવશે એટલા જ દ્રવ્યમાન બીજા કોઈ પદાર્થ માટે એટલું જ દ્રવ્યમાન માટે જો પાણી બહાર આવે તો બંનેના દ્રવ્યમાન જે છે એ સમાન થશે, એટલે બંનેના વજન જે છે એ સમાન થાય છે. તો આના ઉપરથી તમે જુઓ તો આવા સિમ્પલ એક પ્રયોગથી શરૂ કરીને મોટી સ્ટીમર છે, ક્રૂઝ વેહિકલ છે, તમે જોયા હશે દરિયામાં ક્રૂઝ કરીને મોટી એક સ્ટીમર આવે છે, આખી રોયલ સ્ટ્રીમ હોય છે, એની અંદર હોટલ, સ્વિમિંગ પુલ, બધી વસ્તુ હોય છે, રહેવાની ફેસિલિટી, રૂમ, આ બધી વસ્તુ જે છે એ હોય છે. આટલી મોટી ક્રૂઝ જે છે પાણીમાં કઈ રીતે તરે છે તો એનો અભ્યાસ આપણે આગલા ચેપ્ટરમાં કરશું, પાર્ટ 2માં ફિઝિક્સમાં. પણ આ બધી વસ્તુ જે છે આપવાવાળા એક જ છે સાયન્ટિસ્ટ આર્કિમિડીઝ, અને એ પણ વર્ષો પહેલાં, ઈસવીસન પહેલાં. ચાલો, સ્ટોરી પૂરી કરીને આપણે આગળ વધીએ થોડીક હિસ્ટ્રીમાં. ચલો, ભૌતિક વિજ્ઞાનમાં મહત્ત્વનું યોગદાન. તો ભૌતિક વિજ્ઞાનમાં મહત્ત્વનું યોગદાન જે છે, મેજોરિટી તમે જુઓ છોકરાઓ, તો જેટલા તમારા ટેક્સ્ટબુકમાં સાયન્ટિસ્ટના નામ સાંભળ્યા હશે ને છોકરાઓ, તો બધા સાયન્ટિસ્ટના નામ યુરોપિયન કન્ટ્રીના જ છે. એટલે યુરોપિયન કન્ટ્રી એટલે કે મિડલ ઇસ્ટથી ઉપર જે આવેલા દેશો છે, તો એ બધા યુરોપિયન કન્ટ્રી કહેવાય છે. યુરોપિયન કન્ટ્રી પહેલાં 16 હતા, હવે 24 જેટલા થઈ ગયા છે. તો એમાં જર્મની આવી જશે, ગ્રીક પ્રદેશ આવી જશે, પોલેન્ડ એ અત્યારે છૂટું પડી ગયું છે, બાકી ગ્રીક પ્રદેશમાં જ આવતું. તો આવા બધા યુરોપિયન દેશો જે છે એના દેશમાંથી જે સાયન્ટિસ્ટો આવે છે, તો બધા શોધ માટે જે છે એ સાયન્ટિસ્ટ જ જવાબદાર છે એના પાછળ. અને આપણે વાત કરીએ ઇન્ડિયાની, તો ઇન્ડિયામાં પણ ઘણા બધા સાયન્ટિસ્ટ રહેલા છે, પણ હાલ અત્યાર સુધીમાં ઇન્ડિયામાં નોબલ પારિતોષિક આપવા અથવા તો મળવામાં એક જ સાયન્ટિસ્ટનું નામ આવે છે ભૌતિક વિજ્ઞાનમાં. ફિઝિક્સમાં એક જ સાયન્ટિસ્ટ છે કે જેને ભૌતિક વિજ્ઞાનની અંદર નોબલ પારિતોષિક મળેલો છે સંશોધન પાછળ, એ છે સીવી રામન નામના સાયન્ટિસ્ટ જે છે એને નોબલ પારિતોષિક મળેલો છે. અત્યાર સુધીમાં, હાલ સુધીમાં એક જ સાયન્ટિસ્ટ છે જેને ભૌતિક વિજ્ઞાનમાં ઇન્ડિયા તરફથી એક નોબલ પારિતોષિક મળવામાં આવેલો છે. બાકી ઘણા બધા એવા સાયન્ટિસ્ટ જે છે એને 2 અથવા તો વધારે નોબલ પારિતોષિક મળેલા છે, પણ એ બધા ગ્રીક પ્રદેશ
અથવા તો યુરોપ ખંડ તરફથી હોય છે. એટલે મેજોરિટી સાયન્ટિસ્ટનું યોગદાન ભૌતિક વિજ્ઞાન બાબતમાં યુરોપિયન કન્ટ્રીનું રહેલું છે. અને અત્યાર સુધીમાં વિજ્ઞાનને ડેવલપ કરવામાં યુરોપ ખંડ જે છે એનો સિંહ ફાળો કહીએ, હરણફાળ ભરી છે ટેકનોલોજીમાં, તો એ યુરોપ કન્ટ્રી છે, યુરોપિયન કન્ટ્રી જ છે. અત્યારે તમે જુઓ તો અત્યારની લેટેસ્ટ વાત કરીએ તો કેટલી ટેકનોલોજી આવી ગઈ છે છોકરાઓ. પહેલાં એક રૂમ જેટલું કોમ્પ્યુટર હતું અને હવે તમે ફિંગર ટિપ્સ એટલે કે આંગળીના ટેરવે જે છે અથવા તો હાથ પામ ટોપ એટલે હાથમાં લેપટોપ આવી ગયું. તો આટલી ટેકનોલોજી ડેવલપ કરવામાં યુરોપિયન કન્ટ્રી જે છે એ સૌથી વધારે જે છે સંશોધનમાં મોખરે છે. ચાલો હવે વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિ, તો વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું કે ભાઈ એ વૈજ્ઞાનિક પદ્ધતિને કહેવામાં શું છે અથવા તો એને સમજવું હોય તો કઈ રીતે, તો કે જેટલી છોકરાઓ કુદરતી ઘટના છે, જે કંઈ કુદરતી ઘટના છે અથવા તો જે તમે અવારનવાર જુઓ છો આપણા સાથે ઘટના ઘટતી હોય જીવનમાં, વ્યવહારિક જીવનમાં, એ બધી ઘટનાને કુદરતી ઘટના કહેવાય છે. અને કુદરતી ઘટનામાં ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત એટલે વધારે સમજણ, વધારે એરિયામાં, વધારે સાઇઝમાં અથવા તો ઊંડાણપૂર્વક સમજવા માટે આવતો પ્રયત્ન અથવા તો આવતો અભ્યાસ અથવા તો આવતું અવલોકન, એ બધી પદ્ધતિને જે છે આપણે કેવી પદ્ધતિ કહેવામાં આવે છે? વૈજ્ઞાનિક પદ્ધતિ. તો વૈજ્ઞાનિક પદ્ધતિને જે છે આપણે અવલોકન પદ્ધતિ એમ પણ કહેવાય, અવલોકન પદ્ધતિ. ચલો, ઓબ્ઝર્વેશન જે છે સાયન્સની દ્રષ્ટિએ ઓબ્ઝર્વેશન છે એ બહુ જ અગત્યનું છે. ચલો, કોઈ ઘટના થાય છે અને એની પાછળ એ ઘટના કેમ થાય છે એનું અવલોકન કરીને એના ઉપર સતત પ્રયોગો અથવા સતત વિચારો રજૂ કરતી પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ, કે એને તમે ડિટેલમાં તમે એનો અભ્યાસ કરો છો, તો આવી પદ્ધતિને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ એકાકીકરણ. તો એકાકીકરણ જે છે એ શું છે? તો કે આપણે ઘણી વાર શબ્દ બોલ્યો છે કે એકીકરણ થયું છે. તો એકીકરણ એ જ એકાકીકરણ છે કે જુદી જુદી અલગ અલગ બ્રાન્ચ અથવા તો શાખા, પણ એનો વિષય એક જ છે. જુદી જુદી શાખા છે પણ એનો વિષય એક જ છે. જેમ ઝાડ એક જ છે અને એની શાખા જુદી જુદી હોય છે, એમ ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ એક જ છે પરંતુ એની શાખા છે એ જુદી જુદી છે. અને એ શાખાની અંદર જુદી જુદી શાખામાં જુદા જુદા અભ્યાસક્રમો આવેલા છે. અને આ જુદા જુદા અભ્યાસક્રમોના બે રીતે જે છે એ ભૌતિક વિજ્ઞાન હોય છે. એક જે છે એ પ્રાયોગિક હોય છે અને એક જે છે એ થિયરી ટાઈપ હોય છે. એક જે છે પ્રાયોગિક છે, એક થિયરી ટાઈપ છે. તો આ બંને પ્રકારના અભ્યાસને આવરી લેતી ઘટનાને એકાકીકરણ કહે છે. જોઈએ આપણે એકાકીકરણ એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી ઘટનાઓની સમજૂતી કઈ રીતે, અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે થાય છે, એની સંકલ્પના એટલે કે કાલ્પનિક કે આવું થતું હશે અથવા તો આ નિયમ લાગુ પડતા હશે, જે પ્રેક્ટિકલી પ્રૂફ નથી, તો એવી ઘટનાને આપણે શું કહીએ છીએ? સંકલ્પના, કે એક વિચાર, મનોમંથન અથવા એના નિયમો અથવા જુદી જુદી પરિસ્થિતિમાં કેટલાક સાર્વત્રિક નિયમો. છોકરાઓ બહુ મસ્ત શબ્દ છે, તમને રિપીટ કરું. સાર્વત્રિક એટલે કે બધે લાગુ પડે, બરોબર છે? બધે એટલે પૃથ્વી સિવાય બહાર જેટલા ગ્રહો છે, વચ્ચે સ્પેસ છે, ત્યાં બધે નિયમ લાગુ પડતા હોય, બધી જગ્યાએ ઈચ એન્ડ એવરી પોઈન્ટ લાગુ પડતા હોય, તો એવા નિયમોને જે છે સાર્વત્રિક નિયમ કહેવામાં આવે છે. તો એ સાર્વત્રિક નિયમની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ બધી ઘટનાને સૂક્ષ્મ વસ્તુને કઈ રીતે વિસ્તૃત કરીને સમજીએ, કઈ રીતે ઊંડાણપૂર્વક સમજીએ, તો આ બધી વસ્તુને એક સાથે સંયુક્ત એક વિષયમાં, અભ્યાસક્રમમાં જોઈન્ટ કરવાથી એકાકીકરણ કહે છે. ચલો, એના એક્ઝામ્પલ જે છે એ શું છે? સાર્વત્રિક નિયમ. તો કે ન્યૂટનના નિયમો છે, મેક્સવેલના નિયમો છે, તો આ બધા સાર્વત્રિક નિયમ છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ છે એ સાર્વત્રિક છે. ચલો, ન્યૂનીકરણ.
ચલો, ન્યૂનીકરણ એટલે શું? તો કે કોઈ મોટા અને જટિલ, જટિલ એટલે કે કોમ્પ્લેક્સ, કોઈ મોટા અને જટિલ, કોઈ મોટા અને જટિલ કે સોલ્વ ન થાય એવા પ્રશ્નો, એવા ગુણધર્મ અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયા, ઇન્ટરેક્શન ઓફ કેરેક્ટરિસ્ટિક ને તારવવાની પદ્ધતિ અથવા તો એને કોઈ મૂળભૂત નિયમ સાથે સંકળાવવાની પદ્ધતિ ને આપણે શું કહીએ છીએ? ન્યૂનીકરણ કહીએ છીએ. જેમ કે ન્યૂટનના ગતિના નિયમ છે, તો એ ન્યૂટનની ગતિના નિયમો જે છે એ ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે તરલમાં પણ લાગુ પડે છે. તો તરલના જે જટિલ પ્રશ્નો છે તો એમાંથી આપણે સાદા નિયમો એટલે કે ન્યૂટનના ગતિના નિયમો અને બીજા કોઈ પણ આંતર ગુણધર્મો ને છૂટા પાડવાની પદ્ધતિને આપણે શું કહેવામાં આવે છે? ન્યૂનીકરણ કહેવામાં આવે છે. ચલો, તો આજના લેક્ચરમાં અહીં સુધી બેઝિક માહિતી લીધી છે. તો આનો અભ્યાસ તમને એક બીજું પણ હું હોમવર્ક આપું છોકરાઓ. આપણે રોજ 11મું ધોરણ પહેલું ચેપ્ટર જ્યાં સુધી કમ્પ્લીટ થાય ત્યાં સુધી હું તમને એક એક પ્રશ્ન પૂછીશ અને એનો આન્સર જે છે તમારે હોમવર્કમાં મને દેવાનો છે. તો મારો પ્રશ્ન એ છે તમને કે પાણીને ઉકાળવા માટે 100 સેલ્સિયસ જેટલી ટેમ્પરેચરની જરૂર પડે છે, 100 જેટલા તાપમાનની જરૂર પડે છે. તો આપણે માઉન્ટ એવરેસ્ટ પર માઉન્ટ એવરેસ્ટ પર કેટલા ટેમ્પરેચરની જરૂર પડે? કેટલા ટેમ્પરેચરની જરૂર પડે? ટી ઇક્વલ ટુ કેટલા? જમીન પર જે છે આપણે 100 સેલ્સિયસ જોઈ છે, તો માઉન્ટ એવરેસ્ટ પર પાણીને ઉકાળવા માટે આપણે કેટલા ટેમ્પરેચરની જરૂર પડે? તો આ આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે છે. તો આ તમારે હોમવર્કમાં અથવા તો તમારી રીતે મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરીને આનો આન્સર જે છે એ તમારે ગોતવાનો છે. તો આજનું લેક્ચરના સેશનમાં આટલું રાખીએ. જ્યાં સુધી આ ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે દર લેક્ચરમાં એક એક ક્વેશ્ચન ઓફ ધ ડે રાખતા જઈશું.